મહેમદાવાદમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદથી વાત્રક નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। મહેમદાવાદમાં આજે સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। આ ધોધમાર વરસાદની સીધી અસર વાત્રક નદી પર જોવા મળી રહી છે। મહેમદાવાદ તાલુકો વાત્રક નદીના કિનારે આવેલો હોવાથી સામાન્ય રીતે વરસાદી પાણી નદીમાં વહી જાય છે, પરંતુ આજે ભારે વરસાદને કારણે વાત્રક નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। ખેડા મહેમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। સવારે 6 કલાકથી અત્યાર સુધી 7 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। મોડી રાતથી જ મુશળધાર વરસાદમાં મહેમદાવાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જળભરાવ થઈ ગયો છે। મહેમદાવાદ તાલુકાના સિંહજ નવા ગામથી દોલતપુરાને જોડતા રોડ પર ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા છે। અહીં આગળથી અવરજવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉમંગ, વહેલી સવારથી ખેડામાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। હાલ કયા પ્રકારની પરિસ્થિતિ છે ત્યાં આગળ? બિલકુલ ચોક્કસથી કોમલ વાત કરું તો જે પ્રકારે ગત રાત મોડી રાતથી મેઘરાજા ખેડા જિલ્લામાં ધોધમાર વરસી રહ્યા છે। વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના તમામ તાલુકાઓમાં 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। મહત્વની વાત કરવામાં આવે તો ગતકાલે આજે નડિયાદ શહેરમાં પણ 8 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। મહેમદાવાદની અંદર 7 ઇંચથી વધુ વરસાદ પડતા ગામડાઓના જે રસ્તાઓ છે તે રસ્તાઓમાં પાણીમાં ગરકાવ થઈ જતા કેટલાક ગામ સંપર્ક વિહોણા છે। જો કે જો હજુ પણ આ રીતે અવિરત વરસાદ વરસે તો સ્થિતિ પણ વરસી શકે છે। મહત્વની વાત કરું તો જે ખેતરમાં જે ડાંગરનો જે પાક તમામ ડાંગરના પાકની અંદર પાણી ફરી વળવાના કારણે ખેડૂતો પણ અત્યારે ચિંતિત બન્યા છે અને હજુ પણ મેઘરાજા ધોધમાર રીતે વરસી રહ્યા છે। જી કોમલ। જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગુજરાતમાં આજે મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે। ઉત્તર ગુજરાત સહિત અમદાવાદમાં ભારે વરસાદ નોંધાયો છે। બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ અને અમદાવાદમાં મોડી રાતથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। 5 જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ક્યાંક રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા તો ક્યાંક ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે। ઘણી સોસાયટીઓમાં લોકોના ઘરમાં પાણી પણ ઘૂસી આવ્યા છે। પણ જુલાઈ જેવો જ વરસાદ રહેશે। 6 થી 10 ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। ઓગસ્ટમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે, પણ વરાપ નીકળશે। 18 થી 20 ઓગસ્ટનું વરસાદી પાણી સારું ગણાશે તો 23 ઓગસ્ટ પછી જ્યાં પર્વત આકારનો મેપ ચડે ત્યાં પડે। 3 સપ્ટેમ્બરમાં આસપાસ ભારે વરસાદ પડશે। સપ્ટેમ્બરમાં પણ વરસાદ પડશે। જુવાર, તલ જેવા પાકો માટે આ પાણી સારું રહેશે। ઓગસ્ટ માસમાં પણ 6 થી 10 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઓગસ્ટ માસમાં વરસાદ વચ્ચે વરાપ આવવાની શક્યતા રહેશે અને તારીખ 18 થી 20 ઓગસ્ટમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ઓગસ્ટના વરસાદનું પાણી સારું ગણાશે અને 23 ઓગસ્ટ પછી જ્યાં પર્વત આકારનો મેઘ ચડે ત્યાં મેઘ પડવાની શક્યતા રહેશે। ઓગસ્ટ માસમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે કેટલાક ભાગોમાં, કારણ કે ઓગસ્ટ માસમાં લગભગ મોન્સૂન બ્રેક થોડા દિવસોની જ આવશે અને સપ્ટેમ્બર માસમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે આ વરસાદની સિસ્ટમમાં લાંબી ચાલવાની શક્યતા છે। 3 સપ્ટેમ્બરે જોરદાર વરસાદ ખાબકશે। આ વરસાદથી ઝેરી જીવજંતુનું પ્રમાણ વધશે। ખેડૂતોએ ઝેરી જીવજંતુથી કાળજી રાખવી પણ ખૂબ જ આવશ્યક છે। જુલાઈમાં જે વરસાદ થયો છે તેમાં સિસ્ટમમાં મજબૂત હતી। ઓગસ્ટમાં પણ લગભગ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે જુલાઈ જેવો ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ 10 ઓગસ્ટની આસપાસ મોટા ફોરાનો વરસાદ થવાની શક્યતા છે। જો કે આ વરસાદી પાણી સારું ગણાતું નથી, પણ આ વરસાદથી ભેજ ટકી જશે અને ભાલ જેવા જે સૂકવાના ઘઉંના માટે આ પાણી સારું રહેશે અને સપ્ટેમ્બર માસમાં પણ ભેજ છટવાતા જુવાર જેવા પાકોમાં પાણી સારું રહી શકે। ઉપરાંત તલ જેવા પાકો માટે સારું રહી શકે અને દિવેલાના પાકો માટે પણ આ વરસાદનું ભેજગ્રાહી પાણી સારું રહેવાની શક્યતા રહેશે। સપ્ટેમ્બરની 3 સપ્ટેમ્બરમાં તો વરસાદ જબરદસ્ત થવાની શક્યતા રહેશે અને આ વરસાદ જે છે એ છૂટા છૂટા ભાગોમાં થવાની શક્યતા હોવા છતાં ઝેરી જીવજંતુઓની શક્યતા વધારે છે, કારણ કે ઝેરી જીવજંતુઓનું પ્રજનન કાર્ય આ સમયમાં થવાની શક્યતા રહેશે। એટલે ખેડૂત ભાઈઓ ખેતરમાં રાખેલા પાત્રાઓમાં વીછી કે એવા કોઈ ઝેરી જીવજંતુ ના આવે તેની કાળજી રાખવાની જરૂર છે। જી સાવધાન રહેજો, કારણ કે 10 ઇંચ વરસાદ ખાબકશે। વરસાદને લઈ અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। આ વરસાદી સિસ્ટમ લાંબી ચાલશે। ગુજરાતમાંથી 4 સિસ્ટમ સક્રિય થઈ રહી છે। 29 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે તો 10 થી 12 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે। મહીસાગરમાં અતિભારે વરસાદ વરસશે તો પંચમહાલ, અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે।
સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે, તો અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદ પડશે. છૂટા પડતા વાદળો, જોકે છૂટા પડતા વાદળો તો ઓગસ્ટની શરૂઆત સુધીમાં રહે છે, અને કેટલાક સાયક્લોનિક સર્ક્યુલેશનો આ બધાની સંયુક્ત અસરોના કારણે વરસાદ લગભગ હજુ ઓગસ્ટના પહેલી બીજી ઓગસ્ટ સુધી રહેવાની શક્યતા રહેશે. પરંતુ વધુ પડતો વરસાદ, અતિ ભારે વરસાદ તારીખ 27થી 29 જુલાઈ સુધીમાં રહેવાની શક્યતા રહેશે. જે વરસાદની અંગે સ્થિતિ જોઈએ તો એ બંગાળ ઉપસાગરનું મજબૂત વહન પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં આવશે. પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ કેટલાક ભાગોમાં 10 થી 12 ઇંચ જેવો વરસાદ ખાબકી થવાની શક્યતા છે. ત્યારબાદ આ સિસ્ટમ પૂર્વ ગુજરાતના ભાગોમાં આવશે. મહીસાગરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. ક્યારેક કોઈક 8 ઇંચ 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે. અને આ અરવલ્લીના ભાગોમાં, હિંમતનગર, સાબરકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. અરવલ્લીના ભાગોમાં પણ લગભગ ભારે વરસાદ થઈ શકે છે અને ક્યારેક 6 ઇંચ કે તેથી વધુ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. બનાસકાંઠામાં 10 ઇંચ સુધીનો વરસાદ ખાબકશે. બનાસકાંઠાના ભાગો જળબંબાકાર બની જશે. 30 જુલાઈ સુધી વરસાદનું પાણી સારું ગણાશે નહીં. પણ બનાસકાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દાંતીવાડાના ભાગોમાં પણ વરસાદ થશે અને લગભગ આશેડા વગેરે, ડીસા વગેરે, પાલનપુર વગેરે ભાગોમાં પણ વરસાદ થશે. પરંતુ બનાસકાંઠાના કેટલાક ભાગોમાં તો વરસાદ લગભગ 10 ઇંચ જેવું સુધી પહોંચી જવાની શક્યતા રહી શકશે લગભગ 2-3 દિવસમાં કે 4 આવનારા બીજી ઓગસ્ટ સુધીમાં. એટલે બનાસકાંઠાના ભાગોમાં જળબંબાકાર બની જવાની શક્યતા રહેશે.